आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण यज्ञ सत्र क्रमांक 15 प्रवचन क्रमांक 1 જે તારીખ 3/4/2008 ગુરુવારના રાત્રે થયેલ તે પ્રવચનની સંક્ષિપ્ત નોંધ। પરમ ગંભીર અને પરમ ગુઢ આત્મસિદ્ધિ શાસ્ત્રની 111મી ગાથાની શરૂઆત થાય છે। અહીંથી અત્યંત ગહન અને સૂક્ષ્મ અંતરની વાતનું વિવેચન શરૂ થાય છે। બહારની ઘટના, સિદ્ધાંતો કે સૂત્રો જો આપણામાં ઠીક ઠીક આઈક્યુ હોય તો પણ સમજાય, પરંતુ અતિ આઈક્યુ હોય અને આંતરિક પ્રજ્ઞા ન હોય તો ચૈતન્યમાં થતી ઘટના આપણને ન સમજાય। ચૈતન્ય બિરાજમાન છે શરીરમાં, પણ જે ઘટના ચૈતન્યમાં થાય છે તે મન, શરીર કે ઇન્દ્રિય દ્વારા જાણી શકાતી નથી। આપણી પાસે જે પણ કંઈ છે તે આપણું ઉછીનું લીધેલ છે। વળી આ ઉછીનું કે ઉધાર લીધેલ છે તેમાં આપણો રસ, આસક્તિ, આગ્રહ અને અહંકાર ભળેલ છે। આપણા બધા જ શબ્દો બહારથી ઉછીના લીધેલ છે અને તેના ઉપર મારાપણાનું લેબલ લગાવીને પંડિત, સ્વાધ્યાયકાર કે વિદ્વાન કહેવાઈએ, પણ અનુભવી અર્થાત આત્મ અનુભવી તો ન જ થવાય। પરમ કૃપાળુ દેવને આંતરિક ઘટનાનું વર્ણન કરવાનું છે। આંતરિક ઘટનાનું વર્ણન પૂર્ણ રીતે શબ્દોમાં થઈ શકતું નથી, પણ અંગુલી નિર્દેશ જરૂર થઈ શકે છે। આપણે સામાન્યતઃ સાંભળવા બધી જગ્યાએ જઈએ, પરંતુ ક્યાંય કશું સાંભળતા નથી, ફક્ત તુલના કરીએ છીએ। ક્યાંય પણ સાંભળવા જઈએ તો આપણને જ સાંભળીએ છીએ અને જેની પાસે બેઠેલ હોય તેને આપણે સાંભળતા નથી। આ એક ખૂબ માર્મિક ટકોર આપણને કરેલ। સમ્યક દર્શનની સ્પષ્ટતાનો અહીં અર્થ શરૂ થાય છે। સમ્યક દર્શન તે ટોટલ આંતરિક ઘટના છે। જે વખતે અનુભવ થાય છે ત્યારે અનુભવ કરનાર હાજર નથી, અને અનુભવ કર્યા પછી સ્થૂળ ભૂમિકામાં આવ્યા બાદ અનુભવ સ્મૃતિમાં લાવવાનો છે। અનુભવ કરનાર હાજર નથી એટલે જેનો અનુભવ થાય છે તે જ અનુભવ કરનાર છે, અર્થાત બંને તદાકાર થઈ જાય છે। જેમ બીજમાં વૃક્ષ છે પણ તેને ખીલવવા પ્રક્રિયા કરવી પડે, તેવી જ રીતે અંદરમાં રહેલ બીજને ખીલવવા માટે કરવી પડતી પ્રક્રિયાને સાધના કહેવાય। સમગ્ર સાધનાની પ્રક્રિયાનો મુખ્ય આધાર સમ્યક દર્શન છે। ઉત્તરાધ્યાન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીજી કહે છે, સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન ન હોય। તત્વાર્થ નિગમમાં કહે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે। સમ્યક દર્શન અનુભવનું કામ કરે છે અને આ અનુભવથી જ્ઞાન શુદ્ધ થાય છે। આપણી પાસે આપણું જ્ઞાન છે અને તે જ આપણા માટે ઉપાધિનું કારણ બનેલ છે। આપણા આ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે, ફિલ્ટર કરવું પડશે, અને તે માટે સમ્યક દર્શનની જરૂર પડશે। સમ્યક દર્શન ન હોય તો જ્ઞાન સમ્યક ન હોય। તેનું પ્રમાણ પરમ કૃપાળુ દેવ આપે છે કે જો હોય નવ પૂર્વ ભણેલ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં। અહીં શાસ્ત્રને આગળ કરેલ છે, શાસ્ત્રને પુરસ્કૃત કરેલ છે, અને પુરસ્કૃત કરવા આગમ અને સત્શાસ્ત્ર જ હોય છે। જ્ઞાન સમ્યક ન હોય તો ચારિત્રના ગુણ ન પ્રગટે। ગુણ એટલે આત્માની શક્તિ કે ચૈતન્યની શક્તિનો આવિર્ભાવ। દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, દાન આ બધા જ ગુણો ચૈતન્યમાં છે। ચારિત્ર એટલે બાહ્ય કર્મકાંડ નહીં। ચૈતન્યનો બગીચો ખીલવવો તેનું નામ ચારિત્ર। જેમ બગીચામાં જાત જાતના ફૂલો ખીલે છે, તેમ ચૈતન્યમાં પણ દયા, શાંતિ, સમતા, ક્ષમા, વિવેક વગેરે ગુણો ખીલવવા તેના માટે સમ્યક જ્ઞાન જોઈએ। અને જો આ ગુણો ન ખીલે તો મોક્ષ નથી, નિર્વાણ નથી। અહીં નિર્વાણની સંક્ષિપ્ત વ્યાખ્યા પણ આપણને આપે છે કે રાગ, દ્વેષ, મોહ અને માયા જેના કાયમ માટે શાંત થયા છે તે નિર્વાણ પામ્યા કહેવાય। તેનો આધાર પણ સમ્યક દર્શન છે। સમ્યક દર્શન તે મૌલિક ઘટના છે। ફરી આપણને ટકોર કરીને કહે છે કે સમ્યક દર્શન કે સંકિત કદી પણ ટ્રાન્સફર ન કરી શકાય। સંકિતમાં કદી ફૂલહાર ન હોય,
અને આવું જ્યાં થતું હોય અથવા કહેવાતું હોય તો એ બધી મિથ્યા વાત છે. સમ્યક દર્શન કે સંકિતની ઘટના જ્યારે ઘટે છે તે વખતે કોઈ પણ જો હાજર હોય તો તે ફક્ત સદગુરુ. પહેલું કાર્ય સત્શાસ્ત્ર કરે છે, અનુભવ માત્ર પોતે જ કરે છે અને સદગુરુની માત્ર હાજરી જ હોય છે. સદગુરુ મૌન હોય છે. તેથી ઘટના પછી શિષ્ય કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. અહીંથી ગાથા 111 ફરી આગળ ચાલે છે કે પરમાર્થ સંકિત એટલે નિશ્ચય સંકિત. જૈન દર્શનમાં બે શબ્દ આવે છે, વ્યવહાર અને નિશ્ચય. ગાથા 111મી 4 ભાગ અથવા 4 ચરણમાં છે. વૃત્તિ વર્તે નિજ સ્વભાવનો અનુભવ, વર્તે નિજ સ્વભાવનો લક્ષ, વર્તે નિજ સ્વભાવનો પ્રતીત અને વૃત્તિ વહી નિજ ભાવમાં. સાધના, ધર્મ, ધ્યાન કે પરમાર્થ ક્યારે કહેવાય? જ્યારે વૃત્તિ નિજ ભાવમાં વહે તેને જ સાધના, ધ્યાન, ધર્મ કે પરમાર્થ કહેવાય. વૃત્તિ એટલે આત્મપરિણીતિ, અંદરની ઘટના, રુચિ, તીવ્રતા કે જ્ઞાનની ધારા. વૃત્તિ શબ્દ સાંખ્ય દર્શનનો છે. યોગમાં પણ આ શબ્દ આવે છે. ચિત્તની વૃત્તિનો નિરોધ તે યોગ. વૃત્તિ એટલે આત્માની પરિણતિ કે ચેતનાની ધારા. સાધનામાં બહાર જતી ધારાને અંતરમાં કે સ્વમાં વાળવાની છે. આનંદ ગંજી મહારાજ અને યશો વિજયજી મહારાજના સ્તવન આપણને ગુરુજી આપે છે. આનંદ ગંજી કહે છે કે વારો રે કોઈ વારો મને પરઘર રમવાનો ઢાળ રે. યશો વિજયજી મહારાજ કહે છે જીવ લાગી રહ્યો પરભાવમય. જ્ઞાની તમે શું છો, તમે આત્મા છો તેનું ભાન કરાવે છે, સ્મૃતિ કરાવે છે. પણ જે પણ કંઈ કરવું પડશે તે તો તમારે જ અર્થાત આપણે જ કરવું પડશે. વૃત્તિને પરભાવમાંથી સ્વભાવમાં ઢાળવી તે સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. જ્ઞાનની ધારા જે સતત પરભાવમાં વહે છે તેને ઉલટી કરવાની છે અર્થાત સ્વભાવમાં લાવવાની છે. આ ધારા સ્વભાવમાં ઢળે તેને પરમાર્થ સંકિત કહેવાય છે. ફરી આપણને ટકોર કરે છે કે સંકિતના નામે ગપ્પા ન મારવા. વૃત્તિ નિજ ભાવમાં કઈ રીતે વહે? જ્યારે વર્તે નિજ સ્વભાવનો અનુભવ અને લક્ષ થાય અર્થાત આ ઘટના કે પ્રક્રિયા ચાલુ વર્તમાન કાળની છે એવું બને ત્યારે જ વૃત્તિ નિજ સ્વભાવમાં વહી કહેવાય. અહીં આપણને બહુ જ સંક્ષિપ્તમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને અંતઃકરણ એ 4 શબ્દ વિશે કહે છે. યથાપ્રવૃત્તિકરણ એટલે તીવ્ર વૈરાગ્ય થાય. અપૂર્વકરણ એટલે કે ગ્રંથિ રાગદ્વેષની છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ, તે ગ્રંથિને તોડવાનો પ્રયાસ થાય. અતિ અનિવૃત્તિકરણ એટલે હવે સમ્યક દર્શન વગર પાછું નથી જ પડવું તેવા દ્રઢ નિશ્ચયથી કામ કરતો હોય. વચ્ચેની જે ઘટના છે તેને અંતઃકરણ કાળ કહેવાય. અહીં દર્શન મોહ અને 4 કસાયો બિલકુલ ઉપશમ કે શાંત કે અક્રિય થાય. પ્રચંડ પુરુષાર્થથી દર્શન મોહના દલિકો કે કર્મનો જથ્થો જ્યારે કાર્ય નથી કરતો, જે સમય પૂરતો અક્રિય થાય છે તે સ્થિતિ કે અવસ્થામાં નિજ સ્વભાવનો અનુભવ થાય. અહીં કોઈ ક્રિયા, પ્રક્રિયા કે સાધના કરવાની રહેતી નથી. બધું જ શાંત, બધી જ ક્રિયાઓ શાંત હોય છે. અને એક અવસર કે એક પીરિયડ કે એક અવકાશ ઉભો થાય છે જ્યારે સમગ્ર દર્શન મોહનો જથ્થો અક્રિય થાય છે. આવી પરિસ્થિતિ થાય ત્યારે ચૈતન્યમાં જાગૃતિ હોય છે. કસાય, વિકારો, વિકલ્પો વગેરે શાંત થાય છે. ગઈકાલની જે આ વાત કહેવામાં આવી છે તે સર્વ સાધકોએ ઘરે જઈને પરિવાર પણ ખૂબ ગંભીરતાથી વિચારવી કે ઘટના અથવા આપણો પુરુષાર્થ અથવા સાધનામાં શું થાય અને શું થઈ શકે અને આપણે ક્યાં છીએ. ખૂબ જ સંક્ષિપ્તમાં પણ અત્યંત મહત્વની વાત ગઈકાલે આ લેવામાં આવી હતી. જે જ્ઞાનનો જથ્થો પરભાવમાં રોકાયેલ હતો તે જ્ઞાન પરભાવમાંથી છૂટું પાડી સ્વભાવ તરફ ગયું. એટલો ટાઈમ જ્ઞાન અહંકાર કે વિકલ્પોથી રહિત થઈ માત્ર પોતાના નિજ સ્વભાવમાં કે તેના અનુભવમાં વર્તતું હોય તેને સંકિત કે પરમાર્થ સંકિત કે નિશ્ચય સંકિત કે સમ્યક દર્શન કહેવાય. ફરી કહે છે આ આંતરિક ઘટના છે, અનુભવની ઘટના છે. ઘડી બે ઘડી દર્શન મોહનો ટોટલ જથ્થો અક્રિય થાય.
આ વાત કર્યા પછી જે ગઈકાલે વાત કરેલી છે તે સૌથી વધારે ગંભીર અને મહત્વની છે. મારી પણ સમજ ફેર લખવામાં થઈ હશે એવું લાગે છે. અહીં ગુરુજી આપણને આખી ઘટનાની પરિસ્થિતિ સમજાવે છે કે કઈ રીતે સમ્યક દર્શનની વસ્તુ શરૂ થાય. 70 કોડાકોડી મોહનીય કર્મ દલિકોના જથ્થામાંથી 69 કોડાકોડી ઘણીવાર ઓછા કરી ચૂકેલ છીએ અથવા ઓછા થઈ ચૂકેલ છે. બેલેન્સ 70 કોડાકોડી મોહનીય કર્મના દલિકોમાંથી 69 બાદ કરતા 1 કોડાકોડી મોહનીય કર્મ દલિકોનો જથ્થો રહે. આ 1 કોડાકોડી મોહનીય કર્મના દલિકોમાંથી એક અંતર્મુહૂર્ત કાળ જેટલો જથ્થો ઓછો કરવા માટે સાધકે અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવો પડે. ફક્ત એ એક જ અંતર્મુહૂર્ત કાળ 1 કોડાકોડી ન્યૂન જેટલો સમય ઉત્પન્ન કરવા માટે અત્યંત પુરુષાર્થ કરવો પડે ત્યારે 69 કોડાકોડીનો જથ્થો આપણે ઘણી વખત પૂરો કરી ચૂકેલ છીએ. 1 કોડાકોડીમાંથી એક અંતર્મુહૂર્ત કાળ ન્યૂન એક ગાળો કહેવાય. જ્યારે એક અંતર્મુહૂર્ત કાળના મોહનીય કર્મના દલિકોનો જથ્થો ઉદયમાં આવી અને પોતાનું કામ પૂરું કરે અને પછી જે બાકીનો જથ્થો રહ્યો છે તે એક્ટિવ થાય. આ બેલેન્સ જથ્થો જ્યારે એક્ટિવ થાય અને એક અંતર્મુહૂર્ત મોહનીય કર્મના દલિકોનો જથ્થો ઉદયમાં આવીને ભોગવાઈ જાય તે બંને વચ્ચેના સમયગાળાને અંતઃકરણ કાળ કહેવાય છે. અને એ બંને વચ્ચેના કાળ ઘટના વચ્ચે જે અવકાશ અથવા સમય અથવા સમયગાળો ઉત્પન્ન થાય તેમાં જે અનુભૂતિ થાય અને જે ઘટના ઘટે તે ઘટનાને સમ્યક દર્શન કહેવાય છે. અને આ નિજ અનુભવ પણ કહેવાય અને આ પહેલો અનુભવ હોય છે. અનંતકાળથી પોતે આત્મા છે તેનો જે અનુભવ નથી થયો તે અનુભવ થાય તેને વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત કહેવાય. અહીં શબ્દ શાસ્ત્ર કે મંત્ર કશું જ નથી, માત્ર અનુભવ જ વર્તે છે. સમ્યક દર્શન એટલે જ્ઞાનનું જ્ઞેય નિજ પદાર્થ છે. જ્ઞાનનું જ્ઞેય નિજ સ્વભાવ છે અને નિજ સ્વભાવ સિવાય પોતે કશું જ જાણતો નથી તે સંકિત છે. અનુભવ એટલે શબ્દ માહિતી કે જાણકારી નહીં પણ વર્તાતી ચાલુ વર્તમાન કાળની ઘટના છે. નિજ સ્વભાવના અનુભવમાં મળેલ આનંદ, લાવો, સ્વાદ કે તેનું અમૃત તે બધું જ અલગ હોય છે. વારંવાર યાદ આવે અને એ જ સ્વભાવમાં કે એ જ અનુભવમાં સ્થિર રહેવું છે એમ થયા કરે તેવી સ્મૃતિ થયા કરે. પણ હજી ચારિત્ર મોહ સક્રિય છે, તેનો જથ્થો વળગેલ છે અને આ જથ્થો સક્રિય જ્યારે થાય ત્યારે વૃત્તિ, ધારા કે ભાવ ફરી ચલિત થાય અને આ વખતે આ વૃત્તિ, ધારા કે ભાવ જ્યારે ચલિત થાય ત્યારે જે અનુભવ થયેલ છે તે ડામાડોળ થાય અને ફરી વિચાર આવે કે જે અનુભવ દર્શન મોહના દલિકો અક્રિય થયા હતા ત્યારે થયેલ તે ક્યારે થશે તેવું જે વારંવાર વિચાર આવે તેને લક્ષ કહેવાય. 11મી ગાથા આંતરિક પ્રક્રિયા 111મી ગાથા આંતરિક પ્રક્રિયાની છે. સમ્યક દર્શન કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો નેશનલ હાઈવે છે. શિષ્ય હવે આ રસ્તા ઉપર છે અને કેવળ જ્ઞાન લઈને જ રહેશે. સમ્યક દર્શન થયા પછી ફરી વૃત્તિને ત્યાં જ સ્થિર થવાનું ગમે. વૃત્તિને ત્યાર પછી બીજું કશું જ ગમે નહીં. હવે આગળ આપણને પ્રતીત શબ્દ ઉપરનો સ્વાધ્યાય થશે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ સાંતાક્રુઝ પાર્લા અંધેરી દ્વારા આયોજિત પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી દ્વારા અવતરણ પામેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 15 પ્રવચન ક્રમાંક 2 ની આજ રોજ તારીખ 4/4/2008 શુક્રવાર, સમય સવારના 9 કલાકે શરૂઆત. પ્રવચનકાર પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ. પરમ ગુણ શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું છે પરમ કૃપાળુ દેવ દ્વારા. ગાથા 111 સ્પષ્ટતાપૂર્વક સમ્યક દર્શનની ઘટનાને જેટલા ઊંડાણમાં જેને સમજી શકાય એ સમજવાનો પુરુષાર્થ જીવને કરવાનો છે. પેલા સમજાવશે
એમાં તો જ્ઞાન સ્વચ્છ થશે, એમાં તો શ્રદ્ધા દ્રઢ થશે, પછી પ્રક્રિયામાં ઢળશે, અને પ્રક્રિયામાં ઢળ્યા પછી દર્શન મૂળ નામનું વિરોધ કરનાર, વિક્ષિપ્ત કરનાર, બાધા ઉત્પન્ન કરનાર, અવરોધ કરનાર એવું જે કર્મ એનો ઉપસમ ક્ષય થશે, અને એ ગાળામાં ઇન બિટવીન વચગાળામાં જે કે અનુભવ થાય એ સમય બનશે. એક વાર સમદ્રષ્ટિનો અનુભવ થયો, જેમ નોટ ઉપર હજારો બેંકની છાપ પડી ગઈ, તો ચલણમાં આવે છે, તો કાગળનો કટકોટ ગવર્નરની સહી થઈ, એ ચલણમાં આવે. એક વખત સમદ્રષ્ટિની છાપ જેને પ્રાપ્ત થઈ એ મોક્ષના માર્ગમાં ચરણમાં આવ્યો એમ કહેવાય. ત્યાં સુધી ગમે તેટલી સાધના કરે એટલે જ્ઞાની સંમત કરી નથી. પણ જ્ઞાની એમ જરૂર કહ્યું છે કે મન શુભ ભાવ છે, સંમત રસનનો શુભ ભાવ અને સંમત રસનની ગેરહાજરીમાં થતો શુભ ભાવ, એના વચ્ચે પણ ક્વોલિટીનો ફરક છે. સંમત રસન થયું હોય તે વખતે શુભ ભાવ એ ઉત્કૃષ્ટ કોટીનો હોય, સંમત રસન વગરનો શુભ ભાવ એ બંધ કોટીનો હોય. તો સંમત દર્શન અશુદ્ધને રોકે છે, શુભને ઉત્કૃષ્ટ બનાવે છે અને શુદ્ધ તરફ લઈ જાય. આ ત્રણે કામો સંમત દર્શનમાં થાય છે. અનેક વખત સંમત દર્શનનો પ્રગટ સ્વાનુભવ થયા પછી એની ભાવના, એની ઝંખના, એની તાલાવેલી જે અનુભવ થયો છે એ અનુભવમાં સ્થિર રહેવાની છે. પ્રત્યક્ષ અનુભવ જેને કર્યો, હવે એની ચેતના અન્ય કશા તરફ જવા ઈચ્છતી નથી, એને જવું નથી, જવાની ઈચ્છા નથી, જવું ગમતું નથી. ઇતને દિન તું લાહી પીછાણ્યો, મેરો જન્મ ગયો અજાણ में, अब तो अधिकारी होई बैठे अक्षय सुख खजान. આટલા વર્ષો ગયા, અનંતકાળ ગયો, તારો પરિચય નથી, પહેચાન નથી. ખાય પહેચાન થઈ. એક વખત સમ્યક દર્શનનો અનુભવ થયા પછી એ સમ્યક દર્શન જેને થયું છે એવો આત્મા, એની ભાવના જે અનુભવ થયો છે એમાં સ્થિર રહેવાની છે. જેમ અત્યંત ગરમી હતી, બહુ બહુ થતું હતું, ધાબાળા જેવી ગરમી લાગતી હતી, અચાનક એર કન્ડિશનમાં ગયા, વ્યવહારિક વાત, પછી બહાર આવવાનું મન ન થાય. આ સાકારની વાત થઈ. તો આટલી નાનકડી પણ ઘટના એ વારંવાર તમને ત્યાં લઈ આવી છે. એમ સંબંધ દર્શન થયા પછી એ આત્માને સંબંધ દર્શન વારે વારે ખેંચે છે. અનુભવ ચાર્જ કરવા જેવો છે, અને જેનો અનુભવ કર્યો એમાં ઠરવા જેવું છે, એમાં સ્થિર રહેવા જેવું. યશુજી મહારાજે કહ્યું કે વત્સ કેમ ચંચલ સ્વાંતો, હે શિષ્ય તો કેમ આટલો ચંચલ થાય છે? નિધિ સ્વસન્નિધા દેવ, નિધિ ખજાનો વૈભવ તારી પાસે જ છે, તો જરા સ્થિરતા. એક કામ પૂરું થયું, સંબંધ દર્શનમાં સ્વાનુભવ. બીજા કામનો પ્રારંભ થયો. જેનો સ્વાનુભવ થયો છે એમાં ઠરવા માટેનો પુરુષાર્થ.
બે કામો. પહેલું કામ આત્માનુભવ. એટલે આત્માનુભવના કાર્યમાં દર્શન મળવાના જથ્થાની સાથે અને પૂરેપૂરો સંગ્રામ ખેડ્યો અને દર્શન મોને શાંત કર્યો. અનુભવ કમ્પ્લીટ થયો, પૂરેપૂરો થયો. પણ અનુભવ થયા પછી એક કામ એ કરવાનું છે કે અનુભવમાં સ્થિર રહેવાનું છે. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રહે, લેસ્યા શુદ્ધ અલંકારો મોહ બને નવી ભમતો રહે. આમાં આ પ્રમત્ત જે નીતર રહે, નવી હરકે નવી સોસે રે. સાધુ સુધાતે આત્મા શું મુંડે શું લોચે રે. સમદર્શન થયું એટલે કામ પૂરું થયું, સાધના પૂરી થઈ, સાધનાની સમાપ્તિ થઈ. હવે કઈ પણ કરવાની જરૂર નથી. આવું જો માનતા હો, આવું સમજતા હો તે ભૂલ છે. અને ભૂલ સમદર્શનની નથી. સમદર્શન નથી અને સમદર્શન થયું છે એવું માનનારની ભૂલ. શું બોલ્યો? સમદર્શનની ભૂલ છે જ નહીં. સમદર્શન અનુભવ જો હા તો પૂર્ણ અનુભવમાં સ્થિર રહેવાની વૃત્તિ ઉઠે છે. તો એક મોટું કામ એને કર્યું. પ્રગટ આત્માનો અનુભવ નતો અનંત કાળથી, એનો અનુભવ કર્યો. બહુ નવાઈની વાત છે. અને પરમ કૃપાળુ દેવે કહ્યું કે आप आपसे भूल गया तो इनसे क्या अंधेर, समर समर अब हसत है नहीं भूलेंगे. આટલું મોટું આશ્ચર્ય હોઈ શકે કે પોતે પોતાને જ ભૂલી ગયો. સ્મરણમાં આવ્યો, સ્મૃતિમાં આવ્યો, જ્ઞાન દ્વારા જાણ્યો, શાસ્ત્રો દ્વારા પરખ્યો, સંત પુરુષોના સહવાસમાં રહીને એનો નિર્ણય પણ કર્યો અને સાધનામાં ઢળીને દર્શન મોહને શાંત કરીને એને એનો અનુભવ પણ કર્યો. આ મોટી ઘટના છે. એટલા માટે એમ કહું, આવો સમય દ્રષ્ટિ આત્મા તો તીવ્રપણે પુરુષાર્થનો પાડજો કરે એ ભાવમાં જ મોક્ષમાં જાય. ધારો કે ન ગયો તો 3 ભાવમાં જાય. ધારો કે મેલ ન પડ્યો તો 15 ભાવમાં જાય. પણ કઈ પણ મેલ ન પડ્યો તો વધારે અર્થપુત્ર પરાવર્તન કાળ, એટલો જ કાળ એ સંસારમાં રહેવાનો. સંમત દર્શન એમ કે છે કે તને વધારે સંસારમાં રહેવા દઈશ નહીં. મારો હાથ પકડતા પહેલા વિચાર કર્યો. સંમત દર્શન કહે મોક્ષમાં લઈ ગઈ છૂટકો, ઉનેરે બાજુ સંસાર. ખરેખર તો આ સાહિત્યની ભાષા છે. સંમત દ્રષ્ટિને સંસારમાં રહેવાની ક્યાં ઈચ્છા છે? સંમત દર્શનની ખૂબી છે. તો અર્થપુત્ર પરાવર્તન કાળથી અધિક અંતમ ઉત્તમ મિત્તમપી ફાસિયમ ખુદ્દજેમ સંમતમ તેસ્યમ અવદ્ધ પુગલ પર્યટો સંસાર એવો હોય. આ શાસ્ત્રની ગાથા છે. અંતર્મૂળત માત્ર અંતમોત્તમ મિત્તમપી ફાસિયમ, જેને સ્પર્શ્યું, ફાસિયમ જેને સ્પર્શ્યું, શું સ્પર્શ્યું? સંમત દર્શન સ્પર્શ્યું. એવો સંમત દર્શન સ્પર્શ પામેલો આત્મા તેસિમ અવર્ધ પૂતગલ, એનો સંસાર અર્થપુત્ર પરાવર્તન કાળથી પણ ઓછો થાય. પર્યટો સંસાર એવો હોય એ સંસારમાં પરિભ્રમણ કરી ન શકે. પણ એ પણ સ્પષ્ટ સમજી લેજો કે સંમત દર્શન થયું એટલે સાધનાની પૂર્ણાવૃત્તિ થઈ અને સમાપ્તિ થઈ. પછી તમે ગમે તેમ ખાઓ, ગમે તેમ ચાલો, ગમે તેમ બોલો, ગમે તેમ વર્તો, ગમે તેમ રહો, આવું કોઈ સ્પેશિયલ લાયસન્સ સંમત દ્રષ્ટિને જ્ઞાની પુરુષ આપતા નથી. કામ બાકી છે.
હજુ કામ બાકી છે. એક ભાઈ મકાન કર્યું, પછી પૂછ્યું ક્યારે રહેવા જવાનું છે, ક્યાંથી જવાય? ઇન્ટિરિયર ડેકોરેટર આવશે, પ્લાન આપશે, ફર્નિચર થશે, પછી રહેવા જવાશે. ફર્નિચર પૂરું થયું એટલે પૂછવું આવે ક્યારે? ગ્રહ શાંતિનું મુહૂર્ત આવશે ત્યારે ને. સમય દર્શન થયું એક વાત છે, પણ જરા ભ્રમમાં ન રહેશો કે સમય દર્શન અંતિમ અવસ્થા. સમય દર્શન તમને એમ થતું હશે કે શું કરવા આવી ચર્ચા કરો છો? અમને તો લાગે છે કે ઘૂંટી ઘૂંટીને આ હૃદયમાં બેસાડવા જોઈએ. આ સમય દર્શન કર્ણની અપેક્ષા ચતુર્થ ગુણસ્થાનક. કુલ ગુણસ્થાનકો 14. પહેલાના 3 ગુણસ્થાનકો ગરબડના મિથ્યાત્વના. ચોથાથી દરવાજો ઉગડ્યો, પણ હજુ 10 પગથિયા બાકી છે. 14 પહોંચવાનું છે. ચોથે ગુણસ્થાનકે આવ્યા એ દરવાજે આવ્યા, પણ મહેલમાં જવાનું બાકી છે. અને ખરેખરી સાધના 5મા, 6મા અને 7મા અને 8મા શ્રેણી મંડાય, કાં તો ક્ષપક શ્રેણી, કાં તો ઉપસમ શ્રેણી. એ 8મે ગુણસ્થાનકે પ્રારંભ થાય. જેમ જોરદાર ચક્કી ચાલે, આમાં દળાઈ જાય, એમ ક્ષપક શ્રેણી એવી ચક્કી છે કે કર્મનો હુક બોલાય જાય. એ 8મે જયારે જાય અને ક્ષપક શ્રેણી, ઉપસમ શ્રેણી જયારે માંડે, ત્યાંથી 10 થઈને 12મે જાય તો 12, 13 અને 14 આ ગુણસ્થાનકો બાકી. આ તમને સ્પષ્ટતા કરીએ છીએ કે સમય દર્શન થયું એટલે હવે કામ પૂરું થયું. જ્ઞાની પુરુષે એમ કહ્યું કે સમય દર્શન થયું, તને ભાન મળી, તને ઠેકાણાની ખબર પડી, તને એડ્રેસ મળ્યું, તને સરનામું મળ્યું, તું ત્યાં ગયો, અંદર જવાનું બાકી છે. આખો ખજાનો મેળવવાનો બાકી છે. એટલા માટે સમ્યક દર્શન થયા પછી એક બીજો પ્રવાહ ચાલુ થાય છે, અને તે પ્રવાહ એ કે સમ્યક દર્શનમાં જે આત્માનો સ્વાનુભવ કર્યો એ આત્મામાં પોતાની વૃત્તિને ઠેરવવી. તમને પ્રશ્ન થતો નથી કે આટલું મોટું કામ થયું છતાં વૃત્તિ ઠેરવવાની બાકી? હા, બાકી. કારણ સામે મોટો જથ્થો છે, એનું નામ છે ચારિત્રમ. સ્થિરતામાં વિક્ષેપ કરનાર જે પરિબળ, સ્વરૂપની સ્થિરતામાં વિક્ષેપ કરનાર પરિબળો, એનું નામ ચારિત્રમ. દર્શનમાં વ્યતીત થઈ ઉપન્યો બોધ છે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો, તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. સાહેબ, ધ્યાન શબ્દ અહીંયા આવ્યો. આ કુંડલીને જાગૃત થાય, આ નાચવા માંડે, આ ઢોળવા માંડે, આખો ચક્કર વક્કર થાય, એ શારીરિક પ્રક્રિયા છે. ધ્યાન વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. જે શુદ્ધ સ્વરૂપ શબ્દ દર્શનમાં અનુભવ્યું એ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન હવે એને વર્તે, એને કહેવાય સ્વરૂપની સ્થિરતા. ચારિત્રમ સ્થિરતા રૂપમ અત સિદ્ધેશુ અપિષ્યતે. બહુ અદભુત ગાથા છે. સમ્યક ચારિત્રનો સીધો અર્થ થાય કે સ્વરૂપમાં સ્થિરતા. અને માટે આવી સ્વરૂપની સ્થિરતા સિદ્ધોને પણ હોય, મોક્ષમાં ગયેલાઓને પણ હોય, પણ જે મોક્ષમાં ગયા છે ત્યાં પણ સમ્યક ચારિત્ર છે.
ત્યાં પણ ચારિત્ર છે, એ સ્થિર છે, પોતાના સ્વરૂપમાં સ્થિર છે, ઠરવા પણ કૌશલ. ઉંમર તો 60-70-80 વર્ષ થયા છે, ઘણી મોટી થઈ, વાળ ધોળા થયા, બધું ઠરવું નથી. આ શું કહેવાય? 70 વર્ષ થાય તો ઠરવું નથી. હજુ બાળપણ છે, બાળ ચેષ્ટા છે. સમ્ય દર્શન થયા પછી એને ઠરવું છે. તેથી પક્ષીને ચારિત્ર મોહ વિલોકીએ જોઈ રહ્યો છે, દેખાય છે, આ જથ્થો છે, એને હટાવવું. પણ એક ફરક, દર્શન મોહના જથ્થાને હટાવતા આનંદકાળ જાય, આનંદકાળ ગયો. ચારિત્ર મોહના જથ્થાને હટાવવામાં આનંદકાળ નહીં, થોડાક વર્ષો જશે. બરાબર તો મંડા રહેશો તે જન્મમાં, ફેર રિપીટ, નહીં તો 3 જન્મમાં, નહીં તો 15, અર્ધપુત્ર બરાબર. આ જથ્થાને ખસેડતા વાર નહીં લાગે. ઝઘડો ખરો, મોનો પથ્થરનો જથ્થો હોય એને હટાવવા મુશ્કેલનું કામ, પણ સીધી માટીનો જથ્થો હોય એ જથ્થાને હટાવતા વાર લાગતી નથી. તો અનુભવ થયા પછી એ સમ્ય દ્રષ્ટિ આત્માને ક્યાંય ગમતું નથી, ચેન પડતું નથી, એને શોભાતું નથી, એને વિષયો ગમતા નથી, એને ભોગો ગમતા નથી, એને અર્થ અને કામ ગમતા નથી, ભૌતિક સમૃદ્ધિ ગમતી નથી, ભૌતિક સાધનો ગમતા નથી, ભોગ વિલાસ ગમતા નથી, ભોગ અને પરિગ્રહ ગમતા નથી, એને કંટાળો નથી આવ્યો. બધા તાવ આવ્યો હોય, કામ આવ્યો હોય અને મા પાસે બેઠી છે એમ કે બેટા એ કોળીઓ તો લે શીરાનો. દીકરો કહે છે કે મા ભાવતું નથી, શીરો તમે નાની તો પ્રેમથી આપે છે, અમારી નાની, ભાવતું નથી. સમ્યક દર્શન થયા પછી એને સંસાર ભાવતો નથી. કઈ ખ્યાલમાં આવે છે? સાકર શેલડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આ સંબંધ પરિભાષામાં વાત થઈ, આ ભક્તિ માર્ગની પરિભાષામાં વાત થઈ. બીજું બોલીશ નહીં, પરમાત્મા સિવાય બીજું બોલીશ નહીં. કારણ પરમાત્માનું નામ લેવું એ સાકર શીલડીનો સ્વાદ લેવા જેવો છે, અને સંસારની વાત કરવી એ કડવો લીમડો ઘોળવા જેવો છે. અત્યાર સુધી કડવો લીમડો ઘોળ્યો, હલાલ ઝેર ઘોળ્યું, હવે સમ્ય દ્રષ્ટિ આત્માને એ કડવો લીમડો ઘોળવો નથી, એનો તો આત્માના અનુભવનો રસ ઘોળવો. ગમતું નથી, અને ગમતું નથી એટલે ચીડાય છે એમ નહીં, ચીડાય છે એમ નહીં, કંટાળો આવ્યો છે એમ નહીં, એ ટેન્શન આવ્યો છે એમ નહીં, એ ઉશ્કેરાયો છે એમ નહીં, રુચિ થતી નથી. એક દિવસ એવો હતો કે ભોગોની પ્રકાર રુચિ થતી હતી, ભોગને ઈચ્છતો હતો, ભોગ પાછળ દોડતો હતો, ભોગ એને ગમતા હતા. હવે ભોગોનો ઢગલો એની સામે પસરાયો છે, ભેગો થયો છે, અને ભોગો ભોગવવાની પૂરી સ્વતંત્રતા છે, અને ભોગો ભોગવવાની વૃત્તિ થતી. ક્યાં બાત હે? અંતર્વૃત્તિ થતી નથી, સ્વતંત્ર છે. ઇન્દ્ર મહારાજાનો વૈભવ છે, સખંડના માલિક ચક્રવર્તીનો વૈભવ છે, પણ અંદર ગમતું નથી. જેમ વિવાહમાં મોટી ઉંમર દીકરો થયો હોય અને 7 વર્ષનો દીકરો હોય, બહુ રૂપાળો દેખાવડો ડાયો, વિવેક વિનય સંપન્ન હોય, પિતાના હૃદયનો કટકો બની ગયો હોય, અચાનક એ દીકરાનું મૃત્યુ, પછી મોટો મહેલ એ બાપને કેવો લાગે? રહેવા જેવો લાગે? પછી એમ કે છે આ સ્મશાન જેવું લાગે. આ દીકરો ગયો છે એનો આઘાત લાગ્યો, માટેને સંસાર ગમતો નથી, સમ્યક દ્રષ્ટિને કોઈ આઘાત લાગ્યો નથી, છતાં સંસારને ગમતો.
સમજાય છે, ફરક સમજાય છે. અને આઘાત નથી લાગ્યો, પણ ભાન થયું. અને એથી મહત્વની વાત, એને ખરેખરો આનંદનો ખજાનો મળી ગયો છે, માટે એને સુખ જોઈતું નથી. મને ખબર નથી તમે શું સમજો છો. સંસારનું સુખ, એને સુખ કહું તો વાંધો નહીં, કબૂલ, પણ આનંદનો અનુભવ જેને કર્યો એને સંસારના સુખમાં રસ પડતો નથી. એક રાજા રસ્તો ભૂલ્યો અને આદિવાસીના ઝૂંપડામાં ગયો. પાણી આપ્યું, બેસાડ્યું, ભોજન આપ્યું. રાજાને બહુ સંતોષ થયો. તો અમારા મહેલમાં આવજે, માણસ લેવા મોકલી. આદિવાસી એમ કહે છે કે તમારા મહેલમાં શું છે કે સારું સારું ખાવાનું છે, ખાટી છાશની ઘેસ મળશે. એને જોયું આ કિંમતી ઘરેણા મળશે, પહેર્યા છે ને ઝાડના પાંદડા, એવા ઘરેણા મળશે. એને જોયું જ નથી. સમ્યક દ્રષ્ટિ આનંદનો ખજાનો જોયો છે, માટે સંસારનું સુખ રસ લાગ્યું છે. તમે જોયું નથી, માટે રસ પડે. સાહેબ, 32 પદ્મિની સ્ત્રીઓ સોનાનો થાળ હાથમાં લઈને અને 5 પકવાન થાળમાં ભરીને પીરસવા ઉભી રહેતી હોય અને 16 શણગાર સજ્યા હોય અને 5 પકવાન પીરસાતા હોય અને આગ્રહ કરતી હોય 32 પદ્મિની સ્ત્રીઓ પત્ની, અને છતાં સામો જોવાથી જાય. અણબનાવ થયો નથી, બોલાચાલી થઈ નથી, રીસામણા થયા નથી. ખજાનો મળે. ગઈ દિન તો સદૈ હમારે પ્રભુ તુજ સમકિત દાન में अब तो अधिकारी होय बैठे अक्षय सुख खजान के. બધી ચિંતા ચાલી ગઈ, દુઃખ જ નથી. સમ્યક દ્રષ્ટિને બહારનું દુઃખ છે, પણ દુઃખી નથી. સમ્યક દ્રષ્ટિને બહારનું દુઃખ છે, સંજોગોનું, પરિસ્થિતિનું, પણ દુઃખી નથી. આપણને બહારના બધા સુખો છે, પણ દુઃખનો પાર નથી. તમે ક્યાં સુખ માણી શકો છો? દુઃખના ગાળામાંથી ઊંચા આવો તો સુખને માનો ને. હસીની વાત થઈ રહી છે. સમ્યક દર્શન ક્યાં કરતા હૈ? રુચિ ના રહે, રુચિ ના રહે. એ તોછણો ન થાય, એ આચરો ન થાય, એ ભારે કેમ ન થાય, એ મોઢું ન ચડાવે. જો ભૂલ કરતા સમ્યક દર્શન કોઈ મોઢું કેમ ચડાવે? સમ્યક દર્શન થયું છે. અને સમ્યક દર્શન મોઢું ચડે એટલે આનંદ નો પાર ન હોય. અગર ખજાનો મળી ગયો. કબીરજી એમ કહે છે, जब खजाना मिल गया तब रोने की बात कहा. खजाना मिल गया, रोने बात क्या? मन मस्त भाई आप क्यों बोले? मन मस्त થઈ ગયું, બોલવાની વાત જ ક્યાં છે? ભીતર કા ખજાના મિલ ગયા. સમ્યક દ્રષ્ટિ જોયું છે. પણ ત્યાં એક વાત છે હજુ સાથે, ચારિત્ર મોહના દલિકો છે. એટલે એનો અર્થ અનંત જન્મોના પૂર્વના સંસ્કાર છે. એટલે ક્યારેક ક્યારેક એ સંસ્કાર બહાર ખેંચી જાય. સમ્યક દ્રષ્ટિને બહાર જવું નથી અને સંસ્કાર ખેંચી જાય છે. એને કર્મગ્રંથની પરિભાષામાં ચારિત્ર મોહનો ઉદય કહે છે. આ ઘણી જોખમી વાત છે. એમને તમે ન કહેશો કે અમને તો કઈ વૃત્તિ કી ઈચ્છા નથી, પણ ચારિત્ર મોહનો ઉદય છે, માટે સંસારમાં ભોગવીએ. એટલે આ તો કાચું ઝેર થયું અને ઈચ્છા જ નથી.
મને ઉદયમાં આવે છે, ધક્કો લાગે છે, એટલે અનુભવમાં સ્થિર રહી શકાતું નથી. એ અનુભવમાં સ્થિર રહેવું છે એવું વારે વારે અંદર ઘૂંટાય, આને કહેવાય લક્ષ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ, આ લક્ષ્ય. ઉદાહરણ બરાબર નહીં, વ્યવહારિક છે તો આપણે લઈએ છીએ. લગ્ન થયા પછી બરાબર સંસાર ગોઠવાઈ ગયો હોય તો પછી ક્યારે ઘરે જવું, ક્યારે ઘરે જવું. અહીં જન્મી ત્યાં ઘરમાં, અહીં મોટી થઈ, હવે ક્યારે ઘરે જવું, ક્યારે ઘરે જવું. પહેલા તો શું કહેતા હતા, પિયરમાં જવું છે, આ પિયરમાં સાસરે જવું છે, એમ પેલા કહેતા. હવે શું કહે છે, મારે મારા ઘરે જવું. બદલાઈ ગયું, પરિવર્તન થઈ ગયું. લક્ષ્ય રહ્યા કરે વારે વારે, લક્ષ્ય રહ્યા કરે, ઘરે ક્યારે જવું, ઘરે ક્યારે જવું. સંમત દ્રષ્ટિને લક્ષ્ય રહ્યા કરે, ફેર અનુભવ ક્યારે કરું, ફેર અનુભવ ક્યારે કરું. આ ફાટ પડી ગઈ, ફાટ પડી ગઈ. બોલો સળંગ સંસારમાં જતો હતો, હવે સળંગ નહીં જાય. સમજી લો આ શબ્દો. આખો આખો જતો હતો, નહીં જાય. ભાર પણ નથી, કંટાળો પણ નથી, અણગમો પણ નથી. લક્ષ્ય રહ્યા કરે, ક્યારે ફેર અનુભવ કરું. ગાંધીજીએ લખ્યું છે, રહેવાસ્થાન જગજીવનદાસની પેઢી ઉપર પરમ કૃપાળુદેવ બેસતા હતા, માલ લેતા હતા, બેસતા હતા, ભાવ કરતા હતા, ગ્રાહકો સાથે વાત કરતા હતા. જેવો ગ્રાહક ઉભો થાય પાછળ શાસ્ત્ર પડ્યું હોય એ શાસ્ત્રના પાના ઉગાડતા આ સ્વરૂપ પછાડતા. પાય ધૂળીની પેઢી ઉપર જે હજારો માણસો આવતા જતા હોય તેવા પેઢી ઉપર શાસ્ત્ર સેના યાદ આવે. હવે બેઠા બેઠા ઝોકા આવે છે, ત્યાં શાસ્ત્ર સેના યાદ આવે. શાસ્ત્ર આ કરતા હતા, કરીએ છીએ, પણ દિલ ક્યાં? આનંદજી કહું છે, પતિ પરદેશ ગયો છે, સ્ત્રી ઘરમાં છે, 25 માણસનું કુટુંબ છે, બહુ એવી કે બાઈ છે, આખું ઘર ચલાવે. આંખ બંધ કરે એટલે યાદ આવી જાય, એ ક્યારે આવશે? હું વધારે નહીં બોલું, ઠીક નહીં લાગે. એ ક્યારે આવે? લક્ષ્ય એનું છે. વારે વારે યાદ આવ્યા હતા, ભીતર વારે વારે યાદ આવ્યા હતા. જોઈને સારું, કારણ કે આંખમાં આંસુડા પણ ટપકે, હૃદય બળતરા થાય. કોને કે કહેવાય ને, યાદ આવ્યા હતા. આ રાહ જોયા હતા, પ્રતીક્ષા કરે ક્યારે આ કામ પૂરું થાય અને ક્યારે પતિને મળે. સંબંધ દ્રષ્ટિ આત્મા વ્યવહાર કરતો ક્યારે વ્યવહાર પૂરો થાય, ફેર ક્યારે આત્મામાં જવું. સારું વારે વારે આવું થાય, આને કહેવાય લક્ષ્ય. સંબંધ દર્શન થયું તો ગમે તેમ ચાલે, ગમે તેમ બોલે, ગમે તેમ ખાય, ગમે તેમ ફરે, ગમે તેમ હરે. આવી બધી વ્યાખ્યાઓ કરશો નહીં, લોકોને ઉંધારા વાળે ચડાવશો નહીં, બહુ મૂંઝવણ થશે. સંબંધ દર્શન એ નક્કર ઘટના છે. આખો સંસાર એનો વ્યર્થ થઈ ગયો. એક શબ્દ છે અસાર. શેલદી માટે રસ કાઢ્યા પછી કૂચા પડ્યા હોય, અને જે રસ કાઢતો હોય અને રસ વેચતો હોય તો કૂચાનો ઢગલો પડ્યો હોય, અને તમે એને પૂછો કે આ કૂચા લઈ જઈએ તો લઈ જવાના બાપા, મારી ઉપાધિ ઓછી, કારણ કે કૂચો છે, શેલદીનો કૂચો છે. એ રસ નહીં આપે, કૂચો આપશે. સંબંધ દર્શન થયા પછી
સંસાર પૂચ્ચા જેવો લાગે, ગમે તો સ્વામણો પૂચ્ચા જેવો 32 પદ્મની સ્ત્રીઓ પીરસે છે, અંગ વૃત્તિ જતી એવી અવસ્થા. આ સંબંધ દર્શનનું કાર્ય, અદભુત કાર્ય. આ લક્ષ અને કરવા જેવું છે, બે વચ્ચે ફરક. આ કરવું પડે તે વખતે પણ હું આત્મા છું અને દેહથી ભિન્ન છું અને મારા આત્મ સ્વરૂપમાં સ્થિર થવું છે, એવું લક્ષ્ય, એવું ખેંચાણ, એવી રુચિ અંદર જે રહે એને કહેવાય છે લક્ષ્ય. આ લક્ષ્ય શબ્દની વ્યાખ્યા થાય છે વર્તે નિજ સ્વભાવનો અનુભવ એક, બીજો શબ્દ લક્ષ્ય. આ એટલા માટે એમ કહું કે અન્ય કાર્યો કરતા છતાં ધ્યાન આત્મા તરફ રાખે. આનંદજીએ સરળ उदाहरण आप, नचो नाचे चौक में और लोग करे लख सो. જૂના જમાનામાં તરગાળા આવતા હતા, દોરડા બાંધતા હતા, આ નટો નટ દોર ઉપર નાચતા હતા. એક હાથમાં તલવાર હોય, બે હાથમાં તલવાર હોય અને દોર ઉપર નાચે. નીચે હજારો માણસો ભેગા થયા હોય અને સ્વર્તો કરતા હોય. સાહેબ જરાય પછી ચસકે નહીં, ચસકે તો તલવારો હાથમાં છે. લક્ષ દોર ઉપર છે. તમે સંબંધ દ્રષ્ટિ આત્મા બધા કાર્યો કરે પણ લક્ષ્ય એનું આત્મા, એને આત્માને ભાળે હોય. કોઈ માણસ કોઈના પ્રેમમાં પડી જાય, તમે એને કોણ શું ભાળ્યું એનામાં, શું ભાળી ગયું હતું એમાં, શું ઠેકાણું છે એનામાં. જગતના જીવો એમ કે છે શું ભાળી ગયું હતું આત્મામાં, જગ જાણે ઉન્મત્ત वो जाने जगह. જગત એમ જાણે છે કે આ ઘેલો છે, આ એમ જાણે છે આ જગત ઉન્મત્ત. તો કાર્યો કરે, પ્રવૃત્તિ કરે, પણ અન્ય કાર્યમાં એને તન્મયતા ન થાય અને હું આત્મા છું એવો અનુભવ સતત રહ્યા કરે એવી પ્રતીતિ એને ન જાય. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ એમ કહું છે. ઊંઘમાં એને પૂછો તું કોણ, કે બાપુ છે એમ ના કે હું ચૈતન્ય મૂર્તિ આત્મા. મુશ્કેલ થાય ઘરવાળાઓને. કોમામાં તો નથી ગયા કે આ શું બોલે, પણ એ વાતની શ્રદ્ધા પડતી. અને આત્માનો લક્ષ થયા પછી સમકીતી આત્માનો વૃત્તિઓનો પ્રવાહ હવે વેર વિખેર નથી. ચારિત્ર મોહના કારણે કસાયો જોર કરે છે, નો કસાય જોર કરે છે, જૂના સંસ્કારો કામ કરે છે, જૂની વૃત્તિઓ જોર કરે છે. હવે આ જાગી ગયેલો આત્મા આને મચક આપતો. સંસ્કારો તો છે રહેવાના, વૃત્તિઓ છે રહેવાની, પણ આ જે વૃત્તિઓ આવે છે એ દર્શન મોહના માલમાંથી નથી આવતી, ચારિત્ર મોહના માલમાંથી. અને દર્શન મોહનો માલ ઘણો ગાઢો, ચારિત્ર મોહનો માલ એવો ગાઢો નહીં. એ દર્શન મોહનો ઘર તો તૂટ્યો. તેથી પક્ષે ચારિત્ર મોહ વિલોકી વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. હવે એને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તે.
सम्यक दर्शन થાય એટલે શું થાય જરા વિચાર તો કરો. આ શું કહેવાય રહ્યું છે? પરમ કૃપાળુ દેવે આ એક ગાથામાં અસંખ્ય શાસ્ત્રો ઠાલવી દીધું. કોઈ ભ્રમણા નહીં રહે, કોઈ ગેરસમજ નહીં રહે. सम्यक દર્શન એ માની લેવાની ચીજ નથી. લોકો તો એમ કે અમે સમગ્ર દ્રષ્ટિ છીએ ને, કપાળમાં ચાંદલો નથી કરે, અસમગ્ર દ્રષ્ટિ. ચાંદલાને અને सम्यक દર્શનને કે બહુ સંબંધ નથી. કરજો ચાંદલો કરજો ના નથી, પણ કરો મારે सम्यक દ્રષ્ટિ છો એવો દાવો ન કરે. તો આના પર સ્પષ્ટ થાય કે सम्यक દર્શન એ શું અવસ્થા છે, એ કેવી આંતરિક અવસ્થા છે. અને હવે એની આત્માની પરિણતિ, એની જ્ઞાનની ધારા, એની ભાવની ધારા, અંદરમાંથી ઉઠતી ધારા વૃત્તિઓ જોર કરીને પૂતગલ તરફ ખેંચવાનું કામ કરતી હોવા છતાં એ પૂતગલ તરફ ખેંચાવા તૈયાર નથી. એવું બેલેન્સ એનામાં આવ્યું. ટકવાની શક્તિ તો મોટી તાકાત છે. સ્વરૂપમાં ટકવાની શક્તિ. સ્વરૂપને જાણ્યું મોટી ઘટના, પણ સ્વરૂપમાં ઠરવું બીજી ઘટના. એ કેમ ઠરી શકતો નથી? પૂર્વના સંસ્કારો જોર કરે છે, હૃદયમાં આવે છે. જેમ બાપાએ કહ્યું અને છોકરો વાંચવા બેસી ગયો પુસ્તક ઉગાડીને, તો પછી શેરાના છોકરા ભેગા થાય એટલે અશોક બહાર આવને ત્યારે રાહ જોઈએ સામે. પછી અશોકને એમ થાય ચોપડી બંધ કરું, જો પપ્પા સામે બેઠા છે. તેને એમ થાય અત્યારે જાય તો સારું, પૂછે પપ્પા ઓફિસમાં જવું નથી, ટાઈમ થઈ ગયો ને, આ બે ત્રણ જણે બહાર જવું છે માટે પૂછે. ફરક પડે, આખી અવસ્થા બદલાય. આવો સમય દ્રષ્ટિ આત્મા કદાચ સંસારમાં રહેતો હશે તો અહીંયા રહેવાની કળા છે. સંસારમાં સરસો રહે, અને મન મારી પાસે સંસારમાં વાંચે નહીં. તે જાણ મારો દાસ અર્જુન સુનો ગીતાનો સાર. આ ગામડિયા ગીતા, ગામડિયા ગીતા. અર્જુન ગીતાનો સાર સામે સંસારમાં રહ્યો છે પણ મન મારી પાસે. सम्यक દ્રષ્ટિ આત્મા કાય પાતી છે, ચિત્ત પાતી નહીં. હરભદ્ર સુનાનો શબ્દ એ શરીરથી સંસારમાં રહ્યો છે પણ મનથી સંસારમાં રહ્યો નથી. તમને પણ ઘણી વખત ખબર તો પડી જાય કે વાત કરો છો ઉપર થઈ એમ, અંદરથી નહીં. અંદરનો પ્રેમ હોય જુદી જ વાત. કે મનગમતા મહેમાન આવ્યા હોય, રાજકોટનો જમાઈ આવ્યો હોય અમેરિકાથી, એ ઘરમાં આવે અને તમે જે કંઈ કરો, અને અણગમતા મહેમાન આવ્યા હોય તે વિધિ તો બધી કરો તો ક્યારે જાય? सम्यक દ્રષ્ટિ આત્મા સંસારમાં રહે છે. રસ ક્યાં? રસાત્મા. તમામ કર્તવ્યો શ્રેષ્ઠ રીતે અદા કરે. ખૂબી રસ નહીં, અંદર ભળતો નથી, અંદર ભળતો નથી. અને એની વૃત્તિ વહે નિજ ભાવમાં, સ્વભાવ તરફ જ એની વૃત્તિ સદા માટે દોડતી હોય. હવે તમે પૂછો કે सम्यक દ્રષ્ટિને સાધના શું એમ પૂછો, તમે નથી પૂછતા, હું જ કહું છું. सम्यक દ્રષ્ટિની સાધના એ કે વૃત્તિ બહાર જાય, તમામ તાકાત વાપરીને
એ વૃત્તિને અંતર તરફ વાળવી આ પ્રચંડ પુરુષાર્થ સંમત દ્રષ્ટિ સમય સમય કર્યા કરે. ફેર કહું છું, સંમત દર્શન થયા પછી કોઈ ભ્રમમાં ન રહેશો, હવે કામ પૂરું થયું. હસ્તમેળાપ થયા પછી સંસારની શરૂઆત થાય. બધા વાંધા સાંધા રગડા ઝઘડા બધા પછી ઉભા થાય, ડાયવોર્સ સુધી પહોંચે પછી આ હસ્તમેળાપ થાય. અને પછી કમાતો ના હોય, લગ્ન વખતે જેટલા જાનમાં હાજર રહ્યા હોય પરણતી વખતે બધા કાગળ લખે, અમારા લગ્નમાં તમે હાજર હતા, અમારે આર્થિક સમસ્યા છે, મારે 1000 રૂપિયા દરેક જણ મોકલ્યા. કઈ કાગળ કોઈ વાંચે? શરૂઆત તો હવે થઈ. સંમત દ્રષ્ટિ આત્માની શરૂઆત તો આવી, અને શરૂઆત થયેલી હોવાના કારણે પોતાની વૃત્તિને જોર કરીને બહાર અનુનામ ધ્યાન, અનુનામ ધ્યાન. પણ ખબર પડે એને કે વૃત્તિ બહાર જઈ રહી છે. આ એનો દ્રષ્ટા બન્યો, જોનારો બન્યો. વૃત્તિ બહાર જઈ રહી છે, આ વૃત્તિ ચાલી બહાર ચાલી, તરત જ વૃત્તિને પાછી વૃત્તિ બહાર જવાની અને સંમત દ્રષ્ટિએ વાળા વગર નહીં રહેવું. આવી મજા છે આ સાધના. સંમત દર્શન થયા પછી વાયડો ન થાય, બગબગ ન કરે. સંમત દર્શન થયા પછી બરાબર અંદર જોયું આ વૃત્તિ ચાલે, હજુ વૃત્તિ બહાર જાય છે, પછી વૃત્તિ ખેંચી જાય છે. જૂની વૃત્તિ બહાર ખેંચાતો પાછી વાળે છે. વૃત્તિ બહાર જતી વૃત્તિને પુરુષાર્થ કરીને એ વૃત્તિને પોતાના સ્વભાવના ઘરમાં લઈ જવી પરમાર્થે સંતિ. શું અદભુત વાત કરી! પરમાર્થે સંતિ, આ પરફેક્ટ નિશ્ચિત અસમત, આને સંમત દર્શન છે. પણ પરમાર્થે સંકિત સાચું સંકિત, પરમાર્થે સંકિત જ્ઞાની પુરુષે માન્ય કરેલું સંકિત, પરમાર્થે સંકિત નિશ્ચયની અપેક્ષા સંકિત, પરમાર્થે સંકિત વાસ્તવિક ઘટનાથી થયેલું સંકિત. આ પરફેક્ટ. એના જીવનમાં સર્વાંગીનતા છે, વ્યવહારમાં ઉભો છે, વ્યવહાર પૂરો કરે છે, પણ એનું લક્ષ્ય અંતર. આવી અદભુત ઘટના ઘટી. એને ऐसे जिन चरणे चित लावो, ऐसे प्रभु गुण गावो. આવું ધ્યાન આને ધ્યાન કરો. બે કામ થયા. વૃત્તિને જાણવી ક્યાં જાય છે તે રાઈટ ઓબ્ઝર્વેશન. સિક્યુરિટી ગાર્ડ હોય છે ને, જોતો હોય કોણ અંદર બેઠું, એટલે મને રાખ્યો છે એને 2000 આપી, કોણ બેઠું અંદર બરાબર કરો. અને ખબર પડી જાય કે શંકાસ્પદ છે, બહાર કાઢે. ટકવા નથી. પૂર્વના જન્મના સંસ્કારથી ઉત્થાન પામેલી વૃત્તિને સંમત દ્રષ્ટિ જાણે છે, પણ અંદર ટકવા દેતો નથી. આ સાધના સંમત દ્રષ્ટિ શું સાધના કરતો હશે કે ભગાતા ખાતો નહીં હોય. સાધના સ્વપ્નમાં એને યાદ આવે, ઊંઘમાંથી જાગી પણ ઝપકીને નહીં. એને અનેકનો રોગ લાગુ નથી પડ્યો, તેથી પણ એટલો પરમાત્માને પોસાતો નથી. આ પરમાત્મા જે નીચે રહે, આ પરમાત્મા અવસ્થામાં રહે અને પોતાના
અંદર ઉઠતી વૃત્તિને પણ જોડો. એ જાણે છે આ ચારિત્ર મોહનું કામ છે. એ જાણે છે અનેક જન્મના સંસ્કારો છે. એ જાણે છે મને બહાર ખીચી જવા આવ્યા છે એને જાણે છે. પણ સ્ટેબિલિટી એનામાં છે, સ્થિરતા છે. એ તરત બહાર જતો નથી અને આપણે તરત બહાર ગયા વગર ધ્યાનમાં બેસીએ તો ઘડિયાળ 25 વખત જોયું કેટલા વાગે તો ધ્યાન કરીશ કે ઘડિયાળ જોયું મેળ પડતો નથી. મંદિરમાં ગયા પછી એવો ભક્તિમાં લીન થાય, કોક આવીને હલાવે કે હવે ટાઈમ થઈ ગયો તો ભાન ન હોય, એ જુદો કહેવાય. એને ઉઠાડો, એને કેવું જ ના પડે એવી નહીં ઉભો થાય. અંદર ઉઠ્યા વગર રહેશે નહીં. અંદર ચારિત્ર મોહ છે. ઉઠતી વૃત્તિને સમય દ્રષ્ટિ ઓબ્ઝર્વેશન કરીને પકડ્યા વગર રહેશે નહીં, કારણ કે બરાબર ઓબ્ઝર્વર છે. પણ જોયા પછી એ વૃત્તિની પાછળ પોતે જશે અને સ્ટેબિલિટી અને બહાર જતી વૃત્તિને, આત્માની પરિણતિને, પોતાની રુચિને આત્મામાં સ્થિર કરવાનો જ પુરુષાર્થ કરે એ વૃત્તિ વયની જે ભાવમાં પરમાર્થ થઈ શકે. સાહેબ 111ની ગાથામાં આ પરમાર્થ સંકેતની વાત છે. 112ની ગાથાનો પ્રારંભ આવે થાય. મેં શબ્દ અદભુત આવે કે સંગીત વધતું જાય. આવડે શું સંગીત વધતું જાય? સંગીત હોય તો ટોટલ હોય, સમગ્ર હોય. શાસ્ત્રો એમ કે છે કે સંબંધ દર્શન થયું પણ ડિસ્ટર્બન્સ કરનાર ચારિત્ર મોહ તેનું બળ જેમ જેમ તૂટતું જાય અને અંદરમાં શુદ્ધિ જેમ જેમ થતી જાય તેમ તેમ અંદર ગાઢ બનતો જાય. આ જુદી જ ઘટના છે. પાછી પૂર્ણપૂર્વક અનુભવ થાય. કેટલાક લોકો એવા હોય છે એક પિક્ચર જોવે પછી બીજી વખત જોવા જાય. કેટલાક તો એવા બધા રસિયા હોય છે કે 50 વખત પિક્ચર જોવે. એવું શું જોતા હશે? એને પૂછો શું જોતા હશે? એ ગયેલો છે તો અનુભવ કરતો જાય. આમ શુદ્ધિ થતી જાય, આમ અનુભવ થતો જાય, આમ વૃત્તિ શાંત બનતી જાય અને એમાંથી ચારિત્ર મોહ તૂટતું જાય. આ વિતરાગ થવાની પૂર્વ તૈયારી છે. થવું છે ને વિતરાગ? ખખડીને બોલ્યા નહીં. જૈન દર્શન વિતરાગતાને સાથે. આ સંતો એમ કે છે અમારા હાથમાં તમે જો આવો અને અમારું કહેવું તમે જો કરો તો વિતરાગ બનાવ્યા સિવાય તમને છોડીએ નહીં. પ્રોમિસ? મોટી વાત છે. વર્ધમાન સંકેત અનુભવ વધતો જાય. મહેફિલ જામે ને બિસ્મિલ્લાહ શરણાઈ વાત કરો. બરાબર સાત તાલ ગોઠવાઈ ગયા હોય અને એક પછી એક એ આલાપ થતો હોય એ સંગીત જામતું જાય. એમાં આનો પણ અનુભવ જામતો જાય. સમય દ્રષ્ટિનો અનુભવ જામતો જવો અને કહેવાય છે વર્ધમાન સંકેત. ગાથાની શરૂઆત કરીશું, ત્યારે આ વાતની ચર્ચા કરીશું.